ભરૂચ જિલ્લામાં ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા ખેડૂતલક્ષી મોટા પગલાં લેવામાં આવ્યા છે. કલેક્ટર કચેરીના સક્રિય અને સકારાત્મક સહકારથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વીઘા દીઠ ₹32 લાખ સુધીનો ઊંચો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 77 જેટલા ખેડૂત ખાતેદારો સાથે સંમતિ કરાર કરાઈ ચૂક્યા છે અને તેમને કુલ 34.67 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે. જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયા ઝડપી, પારદર્શક અને ખેડૂતોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી રહી છે. આ યોજનાથી 5000થી વધુ ખેડૂતોને લાભ મળ્યો છે, જેમાં આદિવાસી, ગરીબ, વિધવા અને મોટા કુટુંબ ધરાવતા ખાતેદારોનો સમાવેશ થાય છે. સંમતિ કરાર થયા બાદ વળતરની ચૂકવણી એ દિવસે સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવી રહી છે. અંકલેશ્વર તાલુકાના સફરદીન ગામના ખેડૂત માધુન રુસ્તમદીએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે સરકાર દ્વારા અમારી જમીનને યોગ્ય અને સારો ભાવ મળ્યો છે. તમામ પ્રક્રિયા સરળતાથી એ દિવસે પૂર્ણ થઈ અને વળતર તરત જ એકાઉન્ટમાં મળી ગયું છે. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ હેઠળ બોરબાઠા, બોરબાઠા 2, સક્કરપુર, સફરુદ્દીન, તરિયા અને ધંતુરિયા ગામમાં સંમતિ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. બાકીના ખેડૂતોને પણ વહેલી તકે સંમતિ કરાર કરીને આ વિશે વળતર યોજનાનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મારું નામ મઝુન રુસ્તમજી વીમા દલાલ, અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામમાં રેવન્યુ સર્વે નંબર 20 પૈકી 1 નંબરની અમારી જગ્યા ભાડભૂત યોજના હેઠળ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી છે. કલેક્ટર કચેરીના સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સહકારને લીધે જમીન સંપાદન અને એવોર્ડની પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં અમને અહીંના બજાર ભાવ કરતાં પણ ઘણું વધારે અને સંતોષજનક વળતર સરકાર તરફથી મળ્યું છે, જેની અમે ખુશી જાહેર કરીએ છીએ.